હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝાલોદના પાલિકાના કમ્પાઉન્ડમાં દારૂની ખાલી બોટલોમાં સમાચાર પ્રસિદ્ધ થતા પત્રકારના પરિવારના સભ્ય સાથે અભદ્ર વ્યવહાર સાચી પત્રકારિતા કરવા બદલ પત્રકારના પરિવારના સભ્યને નગરપાલિકાએ મતભેદ રાખીને નોકરીમાંથી કાઢી મૂક્યો। ઝાલોદ નગરપાલિકાના કમ્પાઉન્ડના પાછળના ભાગે 2 દિવસ અગાઉ દારૂની ખાલી બોટલો મળી આવી। તેના અનુસંધાને વહીવટીતંત્ર ઉપર ન્યૂઝ ચલાવવામાં આવી। ઝાલોદના તાલુકાના પ્રતિનિધિ દ્વારા સમાચારના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે નગરપાલિકા તંત્રએ આ બાબતે અનેક સવાલોના ઘેરામાં લેતા તે બદલ સ્પષ્ટતા કરવાના બદલે પાલિકા તંત્રએ યોગ્ય જવાબ આપવાના બદલે પત્રકારના પરિવારના સભ્યને આડે હાથ લઈને તેમને છૂટા કરવાનો નિર્ણય કર્યો। કારણ કે તમારા ભાઈએ પાલિકાના વિરુદ્ધ સમાચાર છાપ્યા છે, માટે સજા રૂપે કોઈપણ પ્રકારની નોટિસ ભજવ્યા વિના ભેદભાવ રાખી સમાચાર પ્રસિદ્ધ કરવાના સજા રૂપે સાચી પત્રકારિતા કરવાની સજા પત્રકારના પરિવારના સભ્યોએ નોકરીમાંથી હાથ ધોવો પડ્યો છે। ઝાલોદ નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। શું લોકશાહી દેશમાં વહીવટી તંત્રને પ્રશ્નો પૂછવા પણ અપરાધ છે? શું પત્રકાર કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વિના પોતાની સાચી પત્રકારિતાનો ધર્મ નિભાવતો હોય તો તેને સજા તેને નોકરી કરતા પરિવારના સભ્યને મળવી કેટલા અંશે યોગ્ય છે? શું હવે વહીવટી તંત્રની બેદરકારી સમાચારમાં પ્રસિદ્ધ કરી ત્યારબાદ સાચી હકીકત લોકો સુધી પહોંચશે તે પણ પત્રકાર માટે હવે તો અપરાધ છે તેવું જણાઈ આવ્યું છે। ત્યારે સમગ્ર ઘટના બદલ શું તપાસ થશે, શું ન્યાય મળશે તે હાલ તો જોવાનું રહ્યું। સર અહીંથી નગરપાલિકામાંથી કયા કારણોસર તમને છૂટા કરવામાં આવ્યા? દારૂની બોટલોની પછાડી પડેલી ખુલ્લામ દરરોજ દુકાન ને એના દ્વારા પ્રેસ રિપોર્ટર દ્વારા મારો ભાઈ બી પ્રેસ રિપોર્ટર મેં તો બીજા પ્રેસ રિપોર્ટરે મેં પેલું સમાચાર કર્યા। સમાચાર મેં મારો ભાઈ બી હતો પ્રેસ રિપોર્ટર, તો એના દ્વારા મને નોકરી પર ના કહેવામાં આવ્યું છે। ટેલિફોન કયા સાહેબે તને ઝાલોદ નગરપાલિકામાં કયા સાહેબ દ્વારા તને ના કહેવામાં આવ્યું? લાલાભાઈ ટેલિફોન દ્વારા કેટલા વાગે? 5:30 વાગે। શું કહેવામાં આવ્યું? કે કાલથી તું ભાઈ કામ પર મત આવે।